તો એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં પૂર અસરગ્રસ્તોને સહાયની જાહેરાત। મહત્વપૂર્ણ વિગતો મળી રહી છે। મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય ચૂકવવામાં આવશે। લારી ધારકોને ઉચ્ચક રૂપિયા 5000ની રોકડ સહાય કરવામાં આવશે। તો વડોદરામાં પૂરના કારણે જે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો, જે પૂરથી અસરગ્રસ્તો હતા, તેઓને હવે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અમુક રકમની ફાળવણી કરવામાં આવી છે, જેમાં લારી ધારકોને સમાચાર મળી રહ્યા છે કે તેઓને 5000 ઉચ્ચક ચૂકવાશે। 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને 20000ની રોકડ સહાય કરવામાં આવશે। તો આવી રીતે અલગ અલગ કેટેગરી વાઇઝ સહાય ચૂકવવામાં આવશે, એ પ્રકારની જાહેરાત અત્યારે થઈ છે। જે લોકો પૂરથી અસરગ્રસ્ત હતા તેમના પુનઃવસન માટે પણ સરકાર સહાય ચૂકવશે, જેમાં લારી ધારકોને 5000ની સહાય ચૂકવવામાં આવશે। નાની જેમની સ્થાયી કેબિન હતી, જ્યાં નુકસાન થયું, તેઓને 20000ની સહાય ચૂકવવામાં આવશે। તો આ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે વડોદરાથી સામે આવી રહી છે। તમે જે પ્રકારે વડોદરાના દ્રશ્યો પણ જોયા છે કે જ્યાં પૂરના કારણે ઠેર ઠેર નુકસાનીનો સામનો લોકોએ કર્યો હતો, તેની વચ્ચે હવે આ સહાયની જાહેરાત થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। તો એવી માહિતી મળી રહી છે કે 40 સ્ક્વેર ફૂટ સુધીની જેમની નાની કેબિન હતી તેમને 20000, એનાથી મોટી કેબિન જેઓ ધરાવતા હતા, જ્યાં પૂરથી તેઓને નુકસાન થયું, તેઓને 40000 અને નાની અને મધ્યમ કક્ષાની પાક્કી દુકાન ધારકને ઉચ્ચક 85000ની રોકડ સહાય ચૂકવવામાં આવશે। તો અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં લારી ધારકો માટે, નાની કેબિન ધારકો માટે, મોટી કેબિન અથવા તો પાક્કું બાંધકામ કે દુકાન જેવું ધરાવતા હતા અને ત્યાં પૂરના કારણે ભારે નુકસાન થયું છે, તેઓને હવે સહાય ચૂકવવામાં આવશે। આ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। એક તરફ કેન્દ્રની ડિઝાસ્ટરની ટીમ પૂરની સમીક્ષા માટે વડોદરામાં છે, તો બીજી તરફ મુખ્યપ્રધાન રાહત ફંડમાંથી પણ આર્થિક સહાયની જાહેરાત અત્યારે થઈ છે। જોવું રહેશે કે વડોદરાવાસીઓનું આ મામલે રિએક્શન શું આવે છે। જે પ્રકારની અત્યારે વિગતો મળી રહી છે, અલગ અલગ રીતે આર્થિક સહાય ચૂકવવામાં આવશે, જેમાં જે તે વ્યક્તિને થયેલા નુકસાનનો આધાર, જેમ કે જે લારી ધારક છે તેઓને નુકસાન થયું છે તો તેઓને 5000ની ઉચ્ચક સહાય, રોકડ સહાય ચૂકવવામાં આવશે। નાની કેબિન ધારક જે હતા તેઓને 20000ની રોકડ સહાય ચૂકવાશે। મોટી કેબિન 40 સ્ક્વેર ફૂટથી મોટી જેઓ કેબિન ધરાવતા હતા તેવા વ્યવસાયકર્તાઓને 40000ની સહાય અને તેનાથી ઉપર 85000ની રોકડ સહાયની જાહેરાત અત્યારે થઈ છે। અમારા સંવાદદાતા કિંજલ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। કિંજલ, પૂરી માહિતી। જી બિલકુલ, મુખ્યમંત્રી રાહત નિધિ આર્થિક અને પુનઃવસન સહાય યોજના હેઠળનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે। વડોદરાની અંદર જે પ્રકારે અતિભારે વરસાદ થયો, પૂરના કારણે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, ત્યારે વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જે પ્રાથમિક તારણ છે તે આવ્યું છે। ત્યારે સરકાર જે નાના વેપારીઓ છે તેમની પડખે આવી છે। જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત લારી અને રેકડી ધારકોને ઉચ્ચ 5000ના રોકડની સહાય આપવામાં આવશે, જ્યારે કે 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની જે સ્થાયી કેબિન ધારક જે લોકો હોય તેમને 20000 સુધીની સહાય આપવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। તેનાથી જો મોટી કેબિન ધારક હોય અને તેમને નુકસાન થયું હોય તો 40000નો રોકડ સહાયનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાની અને મધ્યમ કક્ષાની જે દુકાનો હોય તો તેમને 85000નો રોકડ સહાયની નિર્ણય લેવાયો છે। તેની સાથે ટર્નઓવરને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। જો કોઈનું જે મહિનાનું જે ટર્નઓવર છે એ 5 લાખથી વધુ હોય તો એવી દુકાનદારોને 20 લાખ સુધીની લોન, 3 વર્ષના વ્યાજ સહાય 7% સુધીના દરે આપવામાં આવશે અને એની 5 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે। અને તમામ જે કામગીરી છે તે યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે અને અસરગ્રસ્તોનું જીવન ફરીથી પુનઃ થાળે પડે તે માટેનો પ્રયાસ છે તે સરકાર કરી રહી હોવાની પણ વાત મુખ્યપ્રધાને પોતાના સોશિયલ મીડિયામાં ઉલ્લેખ કર્યો છે। ઓકે કિંજલ, આભાર આ તમામ વિગતો બદલ। તો અમારા સંવાદદાતા જે પ્રકાર જાણકારી આપી રહ્યા છે, અલગ અલગ જે ક્રાઇટેરિયા છે એ અનુસાર સહાય ચૂકવવામાં આવશે, એ બાબતની વાત અત્યારે ખુદ મુખ્યપ્રધાન કક્ષાએથી સોશિયલ મીડિયા પર રજૂ કરવામાં આવી છે। વડોદરામાં પૂર મામલે હવે સહાયની જાહેરાત।
તો જે જાહેરાતને લઈને અત્યારે સમાચાર મળી રહ્યા છે તેની પણ વિગતો આપને આપી દઈએ તો કઈ રીતે આ સહાય ચૂકવવામાં આવશે, કારણ કે વડોદરામાં જે પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી ખૂબ બધા લોકો તેનાથી અસરગ્રસ્ત થયા હતા, ત્યારે હવે આ મામલે મુખ્યપ્રધાને જે ટ્વીટ કર્યું છે પણ આપને કહી દઈએ કે જેમાં તેમણે કહ્યું છે કે વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિ ભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણા વિસ્તારો અસરગ્રસ્ત થયા, વેપાર વાણિજ્ય અન્ય સેવાકીય એકમોને નુકસાન થયું, ત્યારે જે પેકેજની જાહેરાત થઈ છે તેમાં જે વ્યવસાય ધારક દુકાનધારક કે જેમનું માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% દરે ₹5 લાખની મર્યાદામાં આપવામાં આવશે। નાની મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક સહાય 85,000ની રોકડ સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચૂકવવામાં આવશે। તો આ જે પેકેજ છે તેની જાહેરાત ખુદ મુખ્યપ્રધાને અત્યારે કરી છે, જેમાં તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઊભી છે। અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તેમજ વેપાર ધંધા ઝડપથી પુનઃ કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ શબ્દો મુખ્યપ્રધાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખાયેલા છે, જેમાં તેમણે આ પેકેજની તમામ વિગતો આપી છે। સાથે તેમણે કહ્યું છે કે યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપે પુનઃ થાળે પડે એના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને તેના માટે આ અલગ અલગ જે પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવી છે, જેમાં 5,000 રોકડની સહાયની વાત છે, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને 20,000, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને 40,000, નાની અને મધ્યમ કક્ષાની દુકાન હોય તો 85,000ની રોકડ સહાય અને જેમનું માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને 20 લાખ રૂપિયા સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7% દરે 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે। તો આ પ્રકારના પેકેજની જાહેરાત અત્યારે કરવામાં આવી છે અને ખુદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન દ્વારા આ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપવામાં આવી છે। તો જે પ્રકારે તેમના દ્વારા અત્યારે જાહેરાત કરવામાં આવી છે તેમાં તેમણે કહ્યું છે કે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી થઈ અને બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુનઃ થાળે પડે એના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। તમે જુઓ વડોદરામાં જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા, અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ જે તે સમયની વડોદરાની આ વર્ષની સ્થિતિના દ્રશ્યો છે, જ્યાં ક્યાંક લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા હતા, ક્યાંક લોકોનું સઘળું પાણીમાં બરબાદ થઈ ગયું હતું, તેની વચ્ચે હવે આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે।